ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની માર્કશીટમાં સુધારો કરવા માટે માંગ થઈ રહી છે। ગુજરાત બોર્ડની માર્કશીટ જૂની પદ્ધતિની અને અસુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં છેલ્લા 21 વર્ષથી એક જ પદ્ધતિથી માર્કશીટ બનાવવામાં આવે છે। અન્ય રાજ્યોમાં બ્લોકચેન અને QR કોડ સાથે અપાય છે માર્કશીટ। અન્ય રાજ્યોની માર્કશીટમાં વિદ્યાર્થીના ફોટા, જન્મ તારીખનો સમાવેશ થાય છે। ગુજરાત બોર્ડની માર્કશીટમાં ડોક્યુમેન્ટ ફ્રોડના ખતરાના આક્ષેપો ઉઠ્યા છે। વિદેશ અભ્યાસે જતા વિદ્યાર્થીઓને વેરિફિકેશનમાં પણ ભારે વિલંબ પડે છે। ડિજિટલ સિગ્નેચર અને ડિજીલોકરની સુવિધા પણ નથી। ડિજિટલ ગુજરાતના દાવાઓ માત્ર પોકળ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। આ વર્ષની માર્કશીટમાં તાત્કાલિક સુધારા કરવામાં આવે તેવી માંગ। QR કોડ આવી ગયો છે। QR કોડને સ્કેન કરો એટલે સમગ્ર વિદ્યાર્થીની બધી જ માહિતી એની ઉપર ઉપલબ્ધ થઈ જાય। માર્કશીટની અંદર વિદ્યાર્થીની માતાનું નામ લખવામાં આવે છે। આજે ફોરેન જવા માટે, કોઈ પણ વિદેશ જવા માટે એ માતાના નામનું વેરિફિકેશન છે એ માર્કશીટ થકી કરવામાં આવે છે, તો માતાનું નામ લખવામાં આવે છે। વિદ્યાર્થીનો ફોટો પણ એની અંદર લગાવવામાં આવે છે। આપણે ત્યાં એ વિદ્યાર્થીનો ફોટો પણ લગાવવામાં નથી આવતો। કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે કે CBSE અને મહારાષ્ટ્ર બોર્ડ આ મામલે ટેકનોલોજીમાં ઘણા આગળ છે, તો કર્ણાટક બોર્ડે ડેટા સુરક્ષા માટે બ્લોકચેન અપનાવી છે। અન્ય રાજ્યોમાં માર્કશીટ સીધી જ ડિજીલોકરમાં આવી જાય તેવી વ્યવસ્થા છે, તો ગુજરાત બોર્ડની માર્કશીટમાં પણ માતાનું નામ અને સુરક્ષા ફીચર્સ ઉમેરવામાં આવે તેવી માંગણી કરાઈ છે।